જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા। બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટેટા લીધા છે। સૌપ્રથમ આપણે બાફેલા બટેટાને છીણી લઈશું। અત્યારે નવા બટેટા આવે છે તો ઠંડા થાય પછી કઠણ થઈ જાય છે, માટે તેને છીણીને વાપરવા જોઈએ। આ રીતે બટેટાને છીણી લીધા પછી આપણે તેનો વઘાર કરીશું। વઘાર માટે લોયામાં મેં 2 ટીસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે। હવે તેમાં થોડી રાઈ, હિંગ, હળદર તેમજ આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે। આ પેસ્ટને આપણે થોડીવાર સાંતળીશું જેથી કરીને તેની કચાશ દૂર થાય। પેસ્ટ સંતળાઈ જાય પછી આપણે તેમાં બટેટાનું છીણ એડ કરવાનું છે તેમજ સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। આ રીતે બધું બરાબર વ્યવસ્થિત મિક્સ કરીને હલાવી લેવું। હવે આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો, લીલા ધાણા તેમજ થોડો લીંબુનો રસ એડ કરીશું। અહીંયા આપણો બ્રેડ પકોડા માટેનો માવો તૈયાર છે। તેમાં ચણાના લોટનું ડોવણ બનાવીશું। અહીંયા મેં એક તપેલીમાં 4 થી 5 ચમચા ચણાનો લોટ લીધો છે। એની અંદર આપણે 5 ચમચી હળદર તેમજ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। હવે આપણે ધીમે ધીમે પાણી રેડતા જઈશું અને તેનું એક બેટર બનાવીશું। અહીંયા પાણી ધીમે ધીમે રેડવાનું છે જેથી કરીને બેટર ઢીલું ના થઈ જાય। જો બેટર ઢીલું થઈ જશે તો બ્રેડ પકોડા તેલ પચા થશે। અહીંયા આપણે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે। હવે આપણે ઢાંકીને તેને અડધી કલાક માટે રેસ્ટ આપીશું। અડધી કલાક પછી આપણે તેમાં 5 ચમચી ઈનો એડ કરવાનો છે તેમજ ઉપરથી થોડું ગરમ તેલ એડ કરીશું। આ રીતે ઈનો અને તેલ એડ કરવાથી પકોડા સરસ ફૂલશે। હવે અહીંયા 2 બ્રેડની સ્લાઇસ લીધેલી છે જેની કોર કાઢેલી છે। હવે બંને બ્રેડમાં આપણે ગ્રીન ચટણી લગાવવાની છે। આ રીતે ગ્રીન ચટણી લગાવ્યા પછી બ્રેડની એક સ્લાઇસ ઉપર આપણે બટેટાનો જે માવો તૈયાર કર્યો છે તે લગાવીશું। તેને બીજી સ્લાઇસથી કવર કરશું અને તેને ટ્રાયેંગલ શેપમાં કાપી લઈશું। આ રીતે 2 બ્રેડ સ્લાઇસમાંથી 4 બ્રેડ પકોડા બને છે। અહીંયા તળવા માટે તેલ ગરમ થઈ ગયા પછી આપણે ચણાના લોટના ડોવણમાં તેને ડીપ કરી અને તળી લેવાના છે। બ્રેડ પકોડા તળવા હોય ત્યારે તેલ સરસ ગરમ થયેલું હોવું જોઈએ, પરંતુ તેને ધીમા તાપે તળવાના છે। આ રીતે પકોડા લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે। અહીંયા આપણા પકોડા સર્વિંગ માટે તૈયાર છે। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। પકોડાને આપણે ગ્રીન ચટણી તેમજ સોસ સાથે સર્વ કરીશું। થેન્ક યુ।